વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 15મા તીર્થંકર શ્રી ધર્મનાથ પરમાત્માને રત્નપુરી નગરી અને વપ્રકાંચ ન વનમાં છઠના તપ સમયે દધીપર્ણ વૃક્ષ નીચે ગુજરાતી તથા મારવાડી તિથિ પ્રમાણે પોષ સુદ પૂનમના દિવસે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કેવળ જ્ઞાન થતાં જ સૃષ્ટિના સ્વાભાવિક ક્રમ પ્રમાણે ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનથી ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તેમ જાણીને ભગવાનનો મહોત્સવ કરવા તથા સંવત્સરની રચના માટે ઉત્સુક થઈ અને પોતાના શક્તિ અને સામર્થ્યથી સંવત્સરની રચનાઓ કરે છે. સંવત્સરણ રચાયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી ધર્મનાથ ભગવાન સંવત્સરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને દેવી દેવતાઓએ રચેલા બેસવાના સિંહાસન પાસે ઉપસ્થિત થઈ ત્યાં દેવી દેવતાઓએ રચેલા ચૈત્ય વૃક્ષને નમો તિથ્થસ્સ કહી આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી તીર્થની સ્થાપના અને ગણધરોની રચના થાય છે. શ્રી ધર્મનાથ ભગવાનને 43 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે અરિષ્ટ નામની વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે શ્રી ધર્મનાથ પ્રભુની પ્રથમ સાધ્વી તરીકે શિવા
ઉર્ફે અંજુકા નામની સ્ત્રી ભાગ્યશાળી બને છે. ધર્મનાથ ભગવાનના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે એમના શબ્દ સ્વરૂપે અંકિત થયા નથી. તીર્થંકર પરમાત્મા ધર્મનાથને કેવળ જ્ઞાન થયા પછી જે દેશના નીકળી તે દેશના ધર્મ દેશનાનો પ્રધાન વિષય મોક્ષનો ઉપાય અને 4 કષાયનું સ્વરૂપ એ હતો. હવે શ્રી ધર્મનાથ પરમાત્માના મુખે નીકળેલી અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ દિવ્ય વાણીમાં નદીના પ્રવાહની જેમ વહેતી ધર્મદેશના સ્વરૂપ વાણી આપણે સાંભળીને આનંદ અનુભવીશું. સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4માં મોક્ષનું સ્થાન સર્વોપરી છે. આ મોક્ષ વર્ગની પ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી 3 રત્નોથી થાય છે. આ જ્ઞાન મોક્ષ વર્ગને સિદ્ધ કરવા સમર્થ છે. તત્વાનુસારી મતિમાં શ્રદ્ધારૂપી શક્તિનું નામ દર્શન રત્ન છે. અને જ્ઞાન તથા દર્શનયુક્ત હેયનો ત્યાગ કરીને ઉપાદેયનું સેવન કરવું એટલે કે સાવધ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ છે અથવા આ જ રૂપમાં શરીરમાં રહે છે. મોહનો ત્યાગ કરીને પોતાના આત્માથી જ જે પોતે પોતાને જાણે છે તે જ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્માએ અજ્ઞાનથી જે દુઃખો ઉત્પન્ન કર્યા તેનું નિવારણ આત્મજ્ઞાન દ્વારા જ થાય છે. જે આત્મજ્ઞાનથી દૂર છે તે તપ કરતાં કરતાં પણ અજ્ઞાનજનિત દુઃખનું છેદન કરી શકતો નથી. આત્મા ચૈતન્ય રૂપ છે, પરંતુ કર્મના સંયોગથી શરીરધારી થાય છે અને જ્યારે ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપ કચરો બળીને નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા નિરંજન દોષ રહિત પરમ વિશુદ્ધ અને સિદ્ધ થઈ જાય છે. આ સંસાર કષાય અને ઇન્દ્રિયોથી હારેલા આત્માને માટે જ છે. જે આત્માએ કષાય અને ઇન્દ્રિયોને જીતી લીધી તે જ મુક્ત છે. આત્માને સંસારમાં ભટકાવીને દુઃખી કરનારા કષાયો 4 છે: ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારેયના પાછા 4 ભેદ છે, જેમ કે સંજ્વલન, પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાની અને અનુંતા બંધી. એમાંથી સંજ્વલન 15 દિવસ સુધી રહે છે. પ્રત્યાખ્યાન આવરણ 4 માસ સુધી, અપ્રત્યાખ્યાની 1 વર્ષ સુધી અને અનંતાનુબંધી જીવન પર્યંત રહે છે. સંજ્વલન કષાય વિતરાગતામાં બાધક બને છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય સાધુતાને રોકે છે. અપ્રત્યાખ્યાની કષાય શ્રાવકપણામાં અંતરાય નાખે છે અને અનંતાનુબંધી કષાય સમ્યક દ્રષ્ટિનો ઘાત કરે છે. આમાંથી સંજલન કષાય દેવત્વ આપે છે. પ્રત્યાખ્યાન વરણ તિર્યંચમાં લઈ જાય છે અને અનંતાનુબંધી કષાય નરકમાં લઈ જાય છે. ક્રોધ કષાયને
ક્રોધ કષાય આત્માને તપાવી દે છે. વેર તેમજ શત્રુતા આ જ કષાયથી થાય છે. આ કષાય દુર્ગતિમાં ધકેલનારો છે અને સમતારૂપી સુખને રોકનારો છે. ક્રોધ કષાય ઉત્પન્ન થતાની આગની જેમ સૌથી પહેલાં પોતાના આશ્રય સ્થળને બાળે છે, ત્યાર પછી બીજાને બાળે છે. ક્યારેક તે બીજાને બાળતો નથી, પરંતુ પોતાના આશ્રય સ્થળને તો બાળ્યા જ કરે છે. આ ક્રોધરૂપી આગ 1 કરોડ પૂર્વમાં 8 વર્ષ જેટલા ઓછા સમય સુધી પાળેલા સંયમ અને આચરેલા તપરૂપી ધનને ક્ષણભરમાં બાળીને ભસ્મ કરી નાખે છે. પૂર્વના પુણ્ય ભંડારમાં સંચિત કરેલ સમતારૂપી યશ આ ક્રોધરૂપી વિષયના સંપર્કથી તે જ સમયે અસ્પૃશ્ય થઈ જાય છે. વિચિત્ર ગુણોના ધારક ચારિત્રરૂપી ચિત્રશાળાને ક્રોધરૂપી ધુમાડો ખૂબ મલિન કરી દે છે. વૈરાગ્યરૂપી શ્રમિપત્રના પાત્રમાં જે સમતારૂપી રસ ભર્યો છે તે ક્રોધ દ્વારા બનેલા છિદ્રમાંથી નીકળી જાય છે. ક્રોધ એટલો વિકરાળ થઈ જાય છે કે તે ખૂબ ભારે અનર્થ કરી નાખે છે. ભવિષ્યકાળમાં દ્વૈપાયન ઋષિની ક્રોધરૂપી આગમાં અમરાપુરીની જેમ ભવ્ય એવી દ્વારકા નગરી ઈંધણની જેમ બળીને નષ્ટ થઈ જશે. ક્રોધીને પોતાના ક્રોધથી જે કાર્ય સિદ્ધિ થતી દેખાય છે તે ફળ સિદ્ધિ ક્રોધ સાથે સંબંધિત નથી, પરંતુ પૂર્વજન્મમાં પ્રાપ્ત કરેલ પુણ્યરૂપી લતાના ફળ છે. જે પ્રાણી આ લોક અને પરલોક તથા સ્વાર્થ અને પરમાર્થનો નાશ કરનારા ક્રોધને પોતાના શરીરમાં સ્થાન આપે છે તેને વારંવાર ધિક્કાર છે. ક્રોધથી અંધ પુરુષ, માતા, પિતા, ગુરુ, સુહૃદ, મિત્ર, સહોદર અને સ્ત્રી તથા પોતાના આત્માનો પણ નિર્દયતાપૂર્વક ઘાત કરી નાખે છે. ઉત્તમ પુરુષે આવી ક્રોધરૂપી આગને બુઝવવા માટે સંયમરૂપી બગીચામાં ક્ષમારૂપી જળધારાનું સિંચન કરવું જોઈએ. અપકાર કરનારા પુરુષ પર આવતા ક્રોધને રોકવાની બીજી કોઈ વિધિ નથી. તે તો સત્વના મહાત્મ્યથી જ રોકી શકાય છે, અથવા જે પ્રકારની ભાવનાને સહારે ક્રોધના માર્ગને અવરોધી શકાય છે. જે વ્યક્તિ પોતે પાપ કરીને મારા માટે બાધક બનવા ઈચ્છે છે તે તો પોતાના દુષ્કૃત્યથી જ અશુભ કર્મો કરીને પોતે જ પોતાના આત્માની હિંસા કરી રહ્યો છે. આવા વ્યક્તિ ઉપર હું ક્રોધ શા માટે કરું? તે તો પોતે દયાનું પાત્ર છે. હે આત્મન, જો તું ઈચ્છતો હોય કે મારું ખરાબ ઈચ્છનાર, મને દુઃખ આપનાર પર હું ક્રોધ કરું, તો તારા વાસ્તવિક શત્રુ તો તે પોતે કરેલા કર્મો જ છે, તેને લીધે જ તને દુઃખ થાય છે. જો તારે ક્રોધ જ કરવો હોય તો તારા પોતાના કર્મ બંધન ઉપર જ કર. તું કૂતરા જેવો સ્વભાવ છોડીને સિંહની જેમ મૂળને જ પકડ. કૂતરો પથ્થર મારનારને પકડતો નથી, પરંતુ પથ્થરને કરડે છે, અને સિંહ બાણ મારનારની જ ખબર લે છે કે નહીં કે બાણની. તને જે કષ્ટ કે બાધા આપે છે તે ગુપ્ત શત્રુ તારા કર્મો જ છે. બીજા તો કર્મ પ્રેરિત બાણ જેવા છે. માટે તારે કર્મ તરફ ધ્યાન આપીને આ અંતઃશત્રુને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્યકાળમાં થનારા અંતિમ શાસનપતિ ભગવાન મહાવીર પોતાને ઉપસર્ગ આપનાર પાપીઓને ક્ષમા આપશે. જે ઉત્તમ પુરુષો હોય છે તે તો આવા અવસરને માટે તત્પર રહે છે. પ્રયત્ન વિના જ આપમેળે પ્રાપ્ત થયેલી ક્ષમાને સફળ કરવા માટે તત્પર રહે છે. મહાપ્રલયના ભયંકર ઉપસર્ગથી 3 લોકની રક્ષા કરવામાં સમર્થ એવા મહાપુરુષો પણ ક્ષમા ધારણ કરે છે. તો
તો તું કેળના ઝાડની જેમ અલ્પસત્વવાળો થઈને ક્ષમા આપતો નથી. આ તારી બુદ્ધિ કેવી છે? જો તે પૂર્વજન્મના દુષ્કૃત્ય કર્યા ન હોત અને શુભ કૃત્યો દ્વારા પુણ્યનો સંચય કર્યો હોત તો તારે આજે દુઃખી થવાનો અવસર જ ન આવત. કોઈ પણ તને દુઃખી કરી શકતું નથી. માટે હે પ્રાણી, તું પોતાના પ્રમાદની આલોચના કરીને ક્ષમા આપવા તત્પર થઈ જા. તું સમજી લે કે ક્રોધમાં અંધ બનેલા સાધુ અને પ્રચંડ ચંડાળમાં કોઈ ફેર નથી. માટે ક્રોધનો ત્યાગ કરવો અને શુભ તેમજ ઉજ્જવળ બુદ્ધિ ધારણ કરી. એક મહર્ષિ ક્રોધી હતા, પરંતુ કુરગળુ ક્રોધી ન હતા. તો દેવતાએ મહર્ષિને નમસ્કાર ન કર્યા, પણ કુરુગુરુને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી. જો કોઈ મર્મપીડક વચન કહે તો વિચાર કરવો જોઈએ કે તેમના વચન જ અસત્ય છે. તો ક્રોધ કરવાની આવશ્યકતા જ નથી, કારણ કે તેમની વાત જ ખોટી અને પાગલ પ્રલાપ છે. જો તેની વાત સાચી હોય તો તે દુર્ગુણોને દૂર કરી દેવા જોઈએ. જો કોઈ ક્રોધિત થઈ મારવા માંડે આવે તો હસવું જોઈએ અને મનમાં વિચારવું જોઈએ કે મરવું તો મારા કર્મોને આધીન છે. આ મૂર્ખ ખોટું કારણરૂપ બની રહ્યો છે. જો કોઈ પ્રાણી પ્રાણ રહિત માટે પ્રવૃત્ત થઈ જાય તો વિચારવું જોઈએ કે મારું આયુષ્ય જ પૂરું થવા આવ્યું હશે. માટે આ દુષ્ટ નિર્ભય થઈને પાપ કર્મ બાંધી રહ્યો છે અને મરેલાને મારી રહ્યો છે. જો બધા પુરુષાર્થનું અપહરણ કરનારા ક્રોધરૂપી ચોર પર તને ક્રોધ આવતો ન હોય તો અલ્પ અપરાધ કરનારા એવા બીજે નિમિત્ત પર ક્રોધ કરીને તું પોતે ધિક્કાર પામી રહ્યો છે. જે બુદ્ધિમાન પુરુષો છે તેઓ બધી ઇન્દ્રિયોને ક્ષીણ કરનારા અને ચારે તરફ ફેલાયેલા ક્રોધરૂપી વિષધરને ક્ષમારૂપી ગારુડી મંત્રથી જીતી લે છે. માન કસાયના સ્વરૂપ વિશે શ્રી ધર્મનાથની દેશના. માન કષાય વિનય. માન કષાય વિનય, શ્રુત, શીલ તથા ધર્મ અર્થ તેમજ મોક્ષરૂપી ત્રિવર્ગનો ઘાત કરનારા છે અને પ્રાણીઓના વિવેકરૂપી નેત્રોને બંધ કરી દે છે. જ્યાં માનની પ્રબળતા હોય છે ત્યાં વિવેક દ્રષ્ટિ બંધ થઈ જાય છે અને અંધતા આવી જાય છે. જાતિ, કુળ, લાભ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુતનો મદ કરનારો માનવ અભિમાન કરીને એવા કર્મોનો સંચય કરી લે છે કે જેનાથી અભિમાન કર્યું તેનાથી તે પ્રકારની હીનતા પ્રાપ્ત થાય છે. જાતિના ઉચ્ચ નીચ અને મધ્યમ એવા અનેક ભેદ પ્રત્યક્ષ જોઈને કયો બુદ્ધિમાન જાતિમત કરીને પોતાને માટે ભવિષ્યમાં નીચ જાતિ પ્રાપ્ત કરાવનારા કર્મોનો સંચય કરશે. જાતિની હીનતા અથવા ઉત્તમતા કર્મોના ફળ સ્વરૂપે મળે છે અને જીવની જાતિ હંમેશા એક સરખી રહેતી નથી, પરંતુ કર્મ અનુસાર બદલાતી રહે છે. પછી થોડા દિવસો માટે ઉચ્ચ જાતિ મેળવીને કયો સમજદાર એવો હશે કે જે અશાશ્વત અને નાશવાન જાતિનો અહંકાર કરશે. અંતરાય કર્મના ક્ષયથી લાભ થાય છે. અંતરાય કર્મ ક્ષય થયા વિના લાભ મળી શકતો નથી. જે પુરુષ આ વસ્તુ તત્વને જાણી લે છે તે તો લાભનો મદ ક્યારેય કરતો નથી. રાજ્યના અધિપતિ કે સત્તાધારીઓની પ્રસન્નતા અને કોઈપણ પ્રકારની શક્તિ વગેરેનો વિશેષ લાભ પામીને પણ મહાત્મા પુરુષ અભિમાન કરતા
નથી. કેટલાક મનુષ્યો નીચ કુળમાં હોવા છતાં બુદ્ધિ, લક્ષ્મી અને શીલથી સુશોભિત હોય છે. તેમને જોઈને ઉત્તમ કુળવાળાઓને કુળનો મદ કરવો જોઈએ નહીં. નીચ કુળનો અર્થ છે હીન, આચાર પ્રધાન વર્ગ. જેને લોકો નીચ કુળના કહે છે તેમાંથી પણ કેટલાક ઉત્તમ આચારનું પાલન કરે છે. ઉત્તમ કુળ માટે મદ કરવાનો અવકાશ જ ક્યાં રહ્યો? અને જે મનુષ્યોએ ઉત્તમ કુળમાં જન્મ લઈ લીધો છે પરંતુ ઉત્તમ આચારોનું પાલન કરવાને બદલે દુરાચારનું સેવન કરે છે, તેમના ઉત્તમ કુળમાં જન્મ મળવા માત્રથી શું લાભ થયો? તે પોતે તો દુરાચારના કારણે નીચ બની ગયો. તેના માટે કુળનો મદ લજ્જાની વાત છે. અને જે પોતે જ સુશીલ અને સદાચારી છે તેને કુળની અપેક્ષા જ છે. તે તો પોતાના સદાચારને લીધે જ ઉચ્ચ છે. આ રીતે પ્રશસ્ત વિચારથી કુળમદનું નિવારણ કરવું જોઈએ. પોતાના સામાન્ય ધનને કારણે મદ કરનારો મનુષ્ય વિચારતો નથી કે મારી પાસે કેટલું ધન છે. સ્વર્ગના અધિપતિ વજ્રધારી ઇન્દ્રને ત્યાં રહેલ ત્રિભુવનના ઐશ્વર્યની આગળ મનુષ્યનું ધન સી વિષાત્મા. કોઈ નગર, ગામ અને ધન વગેરેનો મદ કરવો તે ક્ષુદ્રતા જ છે. સંપત્તિ કુલટા સ્ત્રી જેવી છે. તે ક્યારેય ઉત્તમ ગુણવાન પુરુષની પાસેથી નીકળીને દુર્ગુણી દુરાચારીની પાસે પણ ચાલી જાય છે અને ત્યાં રહી જાય છે. આમ વિવેકશીલને ક્યારેય ઐશ્વર્ય પ્રાપ્તિનું અભિમાન થતું નથી. બળવાન યોદ્ધાને પણ જ્યારે રોગ આવે છે ત્યારે તે નિર્બળ થઈ જાય છે. તેનાથી પ્રત્યક્ષ સિદ્ધ થાય છે કે બળવાન વ્યક્તિ પણ રોગ, જરા, મૃત્યુ અને કર્મફળની સામે નિર્બળ જ છે. બળવાન યોદ્ધાને પણ જ્યારે રોગ આવે છે ત્યારે તે નિર્બળ થઈ જાય છે. તેનાથી પ્રત્યક્ષ સિદ્ધ થાય છે કે બળવાન વ્યક્તિ પણ રોગ, જરા, મૃત્યુ અને કર્મફળની સામે નિર્બળ જ છે. બળ અનિત્ય તેમજ અસ્થાયી છે. એવા નાશવાન શારીરિક બળનો મદ કરવો પણ અવિવેક અને અસમજણનું કામ છે. 7 ધૂણિત ધાતુઓથી બનેલ શરીરમાં હાનિ અને વૃદ્ધિ થતી રહે છે. પૂતગલમય શરીર હાનિ વૃદ્ધિ ધર્મવાળું છે. ગળપણ અને રોગથી શરીરનો નાશ થતો પ્રત્યક્ષ જોઈ શકાય છે. જે આજે સુંદર દેખાય છે તે રોગ, ગળપણ વગેરેથી અસુંદર કુરૂપ પણ થઈ જાય છે. આ રીતે વિરૂપ બનનારા રૂપનો મદ કયો બુદ્ધિમાન કરશે? ભવિષ્યમાં સનતકુમાર નામના એક ચક્રવર્તી થશે. તેઓ મનુષ્યોમાં ખૂબ સુંદર રૂપવાળા માનવામાં આવશે, પરંતુ તેમના તે રૂપનું ક્ષણ માત્રમાં પરિવર્તન થઈ જશે. આ રીતે સુંદર રૂપની વિડંબના સાંભળીને રૂપમદ કરવો નહીં. ભૂતકાળમાં પ્રથમ જિનેશ્વર શ્રી વૃષભદેવજીએ ઘોર તપ કર્યું હતું અને ભવિષ્યમાં ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર પ્રભુ ઘોર તપ કરશે. તેમના તપની ઉગ્રતાને જાણનારાએ પોતાના મામૂલી તપનો મદ કરવો નહીં. મદરહિત વિશુદ્ધ ભાવથી તપ કરવાથી કર્મ તૂટે છે, પરંતુ તપનો મદ કરવાથી તો ઉલટું કર્મનો વધુ સંચય અને વૃદ્ધિ જ થાય છે. પૂર્વના મહાપુરુષોએ પોતાના બુદ્ધિબળથી જે શાસ્ત્રોની રચના કરી છે તે ભણીને હું સર્વજ્ઞ છું એ રીતે મદ કરતી વ્યક્તિ પોતાના અંગને જ ખાય છે. શ્રી ગણધરોની શાસ્ત્ર નિર્માણ અને ધારણ કરવાની શક્તિ સાંભળીને એવો કોણ શ્રવણ અને હૃદયવાળો મનુષ્ય હશે જે પોતાના કિંચિત શાસ્ત્રનો મદ કરે? દોષરૂપી શાખાઓનો વિસ્તાર કરનાર અને ગુણરૂપી મૂળને નીચે દબાવનાર એવા માનરૂપી વૃક્ષને
મૃદુતા રૂપી નદીના જોરદાર પૂરથી ઉખાડીને ફેંકી દેવા જોઈએ. ઉદ્ધતતા અર્થાત અક્કડપણુંનો નિષેધ મૃદુતા અથવા માર્દવનું સ્વરૂપ છે અને ઉદ્ધતતા માનનું સ્પષ્ટ સ્વરૂપ છે. જે સમયે જાતિ વગેરેનું ઉદ્ધતપણું મનમાં આવે તે સમયે તેને દૂર કરવા માટે મૃદુતાનો આધાર લેવો જોઈએ અને મૃદુતા જ સર્વત્ર રાખવી જોઈએ. તેમાં પણ જે પૂજ્ય વર્ગ છે તેમના પ્રત્યે વિશેષપણે મૃદુતા રહેવી જોઈએ, કારણ કે પૂજ્યની પૂજાથી પાપની મુક્તિ થાય છે. માનને કારણે જ બાહુબલીજી પાપરૂપી લતાથી બંધાઈ ગયા હતા. તેઓ મૃદુતાનો આશરો લઈને પાપથી મુક્ત પણ થઈ ગયા અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરી લીધું. ચક્રવર્તી મહારાજા ધીરાજ પણ ચારિત્ર લઈને નિસંગ થઈને શત્રુઓના ઘેર ભિક્ષા લેવા જાય છે. માનને મૂળથી ઉખાડીને ફેંકી દેવાની તેમની મૃદુતા પણ કેવી કઠોર મૃદુતા છે. ચક્રવર્તી સમ્રાટ જેવા પણ માનનો ત્યાગ કરીને તે સમયના દીક્ષિત રંક સાધુને નમન કરે છે અને લાંબા સમય સુધી તેમની સેવા કરે છે. આ રીતે માન અને તેને દૂર કરવાના ઉપાયો સમજીને માનને હૃદયમાંથી કાઢવા માટે હંમેશા મૃદુતા ધારણ કરવી જોઈએ. હવે માયા સ્વરૂપનું વર્ણન દેશનામાં નીકળે છે. માયા અસત્યની માતા છે. શીલ રૂપી કલ્પવૃક્ષને કાપનાર કુહાડી છે અને અવિદ્યાની આધારભૂમિ છે. તે દુર્ગતિમાં લઈ જનારી છે. કુટિલતામાં ચતુર અને કપટયુક્ત ખરાબ વૃત્તિવાળા પાપી મનુષ્યો જગતને ઠકવા માટે માયાનું સેવન કરે છે, પરંતુ તેઓ પોતે પોતાના જ આત્માને ઠગે છે. રાજ્ય કરતા અર્થલોભને માટે ખોટા 6 ગુણના યોગથી છળ કપટ અને વિશ્વાસઘાત કરીને સંસારને ઠગે છે. બ્રાહ્મણ વર્ગ અંતરથી સદ્ગુણ શૂન્ય અને ઉપરથી ગુણવાન થવાનો ઢોંગ કરીને અને તિલક, મુદ્રા, મંત્ર અને દીનતા બતાવીને ઠગાઈ કરે છે. વૈશ્ય વર્ગ તો માયાનું પાત્ર બની ગયો છે. તે ખોટા તોલમાપથી અને રાજ્ય કરની ચોરી વગેરેથી લોકોને ઠકે છે. પાખંડી અને નાસ્તિક લોકો જટા, મુંજની રસ્સીનો કંદોરો, શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વગેરે ધારણ કરીને શ્રદ્ધાળુ મુગ્ધ લોકોને ઠગે છે. ગણિકાઓ સ્નેહ વિનાના હાવભાવ બતાવીને લીલા, ગતિ અને કટાક્ષથી કામીજનોને મુગ્ધ કરી ઠગે છે. ધુતારા લોકો અને જેમની આજીવિકા સુખપૂર્વક ચાલતી નથી એવા લોકો ખોટા શપથ ખાઈને અને ખોટા તથા બનાવટી સિક્કાથી ધનવાનોને ઠગે છે. સ્ત્રી, પુરુષ, પિતા, પુત્ર, ભાઈ, મિત્ર, માલિક, સેવક અને અન્ય બધા લોકો એકબીજાને માયા દ્વારા છેતરતા રહે છે. ચોર લોકો ધન માટે દિવસ રાત સાવધાન રહીને અસાવધાન લોકોને નિર્દયતાપૂર્વક લૂંટે છે. શિલ્પી અને કોઈપણ પ્રકારની કળાને સહારે આજીવિકા રળનારા સીધા અને સરળ જીવોને પણ છેતરતા રહે છે. વ્યંતર જેવી હલકી યોનિના ક્રૂર દેવો અનેક પ્રકારના છળ કરીને મોટે ભાગે પ્રમાદી પુરુષો તથા પશુઓને દુઃખી કરે છે. માછલા વગેરે જળચર જીવો પણ કપટથી પોતાના બચ્ચાને ખાઈ જાય છે. માછીમારો તેમને કપટથી પોતાની જાળમાં ફસાવે છે અને તેમને મારી નાખે છે. શિકારી લોકો અનેક પ્રકારના છળથી સ્થળચર પશુઓને મારી નાખે છે. માંસલોભી જીવો લાવક વગેરે કેટલાય પ્રકારના પક્ષીઓને પકડીને મારી નાખે છે અને ખાઈ જાય છે. આ રીતે માયાચારી જીવ માયાચારથી જ પોતાના આત્માને છેતરીને સ્વધર્મ અને સદગતિનો નાશ કરે છે. આ માયા
તિર્યંચ જાતિમાં ઉત્પન્ન થવાનું બીજ છે. મોક્ષપુરીના દ્વારને મજબૂતાઈથી બંધ કરનારી ભોંગળ છે અને વિશ્વાસરૂપી વૃક્ષ માટે દાવાનળ જેવી છે. વિદ્વાનોએ તેનો ત્યાગ કરવો જોઈએ. ભવિષ્યમાં થનારા મલ્લીના તીર્થંકર પૂર્વભવના સૂક્ષ્મ માયાશલ્યને કારણે સ્ત્રી ભાવ પ્રાપ્ત કરશે. માટે જગતનો દ્રોહ કરનારી માયારૂપી નાગણને સરળતારૂપી ઔષધિથી જીતી લેવી જોઈએ. તેનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. મુક્તિપુરીનો સરળ તેમજ સીધો માર્ગ સરળતા છે. આ ઉપરાંત તપ, દાન વગેરે લક્ષણવાળો જે માર્ગ છે તે તો અવશેષ માર્ગ છે, એટલે કે સરળતારૂપી ધોરી માર્ગની સાથે રહેલો માર્ગ છે. જે સરળતાનું સેવન કરે છે તે લોકમાં પણ પ્રીતિપાત્ર બને છે અને જે માયાચારી કુટિલ પુરુષ છે તેનાથી તો બધા લોકો ડરે છે. જેની મનોવૃત્તિ સરળ છે તે મહાત્માઓને જે તે ભાવમાં રહેવા છતાં તેમને પોતાને અનુભવી શકાય તેવું અકૃત્રિમ મુક્તિ સુખ મળે છે. જેના મનમાં કુટિલતારૂપી કાંટો ખટકીને ક્લેશ કર્યા કરે છે અને જે બીજા લોકોને નુકસાન પહોંચાડવામાં જ તત્પર રહે છે તે વંચક પુરુષોને સુખ શાંતિ ક્યાંથી મળી શકે? બધી વિદ્યાઓ પ્રાપ્ત કર્યા પછી અને બધી કળાઓ મેળવ્યા પછી બાળક જેવી સરળતા તો કોઈ વિરલા ભાગ્યશાળી પુરુષને જ પ્રાપ્ત થાય છે. અજ્ઞાની હોવા છતાં બાળકોની સરળતા બધાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. તો જે ભવ્યાત્માનું ચિત્ત બધા શાસ્ત્રોના અર્થમાં લાગેલું છે તેમની સરળતા જનમનમાં પ્રીતિ ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્ય શું છે? સરળતા સ્વાભાવિક હોય છે અને કુટિલતા કૃત્રિમ હોય છે. માટે સ્વભાવ ધર્મને છોડીને કૃત્રિમ ધર્મ કોણ સ્વીકારશે? સંસારમાં મોટે ભાગે બધા લોકો કપટ, ચાડી, ચુગલી, વાંકું બોલવું, ખોટું બોલવામાં તલ્લીન રહે છે. એવા લોક સમૂહમાં રહેવા છતાં શુદ્ધ સોના જેવા નિર્મળ તેમજ નિર્વિકાર કરનાર તો કોઈ ધન્ય પુરુષ જ હશે. બધા ગણધરો શ્રુત સમુદ્રના પારગામી હોય છે, છતાં તેઓ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તીર્થંકર ભગવાનની વાણીને સરળતાથી સાંભળે છે. જે સરળતાપૂર્વક પોતાના દોષોની આલોચના કરે છે તે બધા પ્રકારના દુષ્કર્મોનો ક્ષય કરી નાખે છે અને જે કુટિલતાપૂર્વક આલોચના કરે છે તે પોતાના નાના દુષ્કર્મોને પણ માયાચારને લીધે વધારીને મોટા કરી નાખે છે. જે મનવચન કાયાથી કુટિલ છે તે જીવની મુક્તિ થઈ શકતી નથી. જે મનવચન કાયાથી સરળ હોય તેની જ મુક્તિ થાય છે. આ રીતે માયાચારી કુટિલ મનુષ્યોને ઉગ્ર કર્મો પ્રાપ્ત થાય છે. આથી કુટિલતાનો જે બુદ્ધિમાનો વિચાર કરે છે તે તો મુક્તિ પ્રાપ્ત કરવા માટે સરળતાનો જ આશ્રય લે છે. હવે લોભ નામના કસાય સંબંધી ભગવાનની જે વાણી નીકળી તે લોભ તમામ દોષોનું ખાણ સ્વરૂપ છે. એ લોભ 11મા ગુણસ્થાનકેથી પણ જીવને પાડે છે. આવા આ ચારે કષાયને જીતનારા આ ભવમાં મોક્ષ સુખનો આનંદ પ્રાપ્ત કરી લે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરી. આ
विचारे ना हो जो रे सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जो रे सामान्य उपकारक बुद्धि अहिंसक चिंतवन हो जो